अन्य समाचाરની વાત કરીએ તો ભાવનગરના દરિયાકાંઠે સિંહનો મૃતદેહ મળી આવ્યો છે। ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના મીઠી વેરડી ગામે દરિયા કિનારે સિંહનો મૃતદેહ મળ્યો। આ અંગે જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। તો મૃત સિંહ યુવા વયનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। વન વિભાગના જણાવ્યા અનુસાર સિંહને કોઈ બાહ્ય ઈજાઓ થઈ નથી। સિંહના મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। तो पीएम रिपोर्ट बाद सिंहना मृत्युનું કારણ સ્પષ્ટ થશે। દરિયાકાંઠે સિંહનો મૃતદેહ કેમ મળી આવ્યો તે વન વિભાગ માટે પડકારરૂપ બન્યું છે। તો રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં રોડ ઉપર સિંહની શાહી લટાર જોવા મળી। બાવા પીપળિયા અને ભાટગામ રોડ ઉપર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે। रोड पर सिंहनी लटारनो वीडियो वाहन चालके पोताना मोबाइलना कैमरामां कैद कर्यो। जूनागढ़नो जंगल विस्तार आ पंथकनी नजीक होवाथी अवारनवार सिंहो आवी चढ़वानी घटनाओं सामे आवे छे, जेथी स्थानिक ग्रामजनोमां भयनो माहोल छवायो छे। बावा पीपळिया भटगाम सहितना गामोमां सिंह परिवार छाशवारे देखाता रहे छे। तो दाहोद जिल्लामां पाछला કેટલાય સમયથી દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા છે। આજે ધડા ગામ નજીક દીપડો દેખાતા લોકોએ વન વિભાગને જાણ કરી। નાયબ વન સંરક્ષક મિતેશ પટેલના માર્ગદર્શનમાં એક ટીમે તાબડતોબ પાંજરું ગોઠવ્યું। આ ઉપરાંત નેટ પાથરી જેવો જ દીપડો આવ્યો કે નેટના માધ્યમથી તે ફસાયો હતો। દીપડો પકડાઈ જતા તેને બેહોશ કરી પાંજરામાં પૂરવામાં આવ્યો। પાછલા કેટલાય દિવસોથી દીપડાની રંજાડ હતી। वन विभाग द्वारा दीपड़ाने पकड़ी लेता लोकोए हाशकारो अनुभव्यो छे। अन्य महत्वपूर्ण समाचार वापी में जाने के तस्करो बेफाम बन्या होय तेम जाहेरमां मोपेडनी चोरी करवामां आवी। लोकोनी अवरजवर वच्चे खुल्या मोपेडनी चोरी करवामां आवी। वापीना छेवाड़े आवेला चरा विस्तारमां बेंकनी बहार रोड पर पार करेल मोपेडनी बे शख्सोए चोरी करीने फरार थई गया। जो कि आ समग्र घटना सीसीटीवी कैमरामां कैद थई छे। मामलो पोलीस स्टेशन सुधी पहोंचता पोलीसे फूटेजना आधारे तपास हाथ धरी छे।